અને 11 મૈયારણીઓ માથે મહીના માટલા લઈને વહી આવે છે. હજી જુવાન હાકલ કરે કે બાપા મારી ઘોડી ભડકી છે, તમે રસ્તાથી એક બાજુ વયા જાઓ, ક્યાંક તમને લગાડી ન દે. પણ ત્યાં તો ઘોડીએ 11 મૈયારણીઓને ઝપટે ચડાવી માથેથી મહીના માટ ઢોળાઈ ગયા. ઘોડી આગળ નીકળી ગઈ. આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહનું મિલન થયું હતું. તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે, પણ કુળ ટારડાના હોય તો કેળા પકડે કાગડા. તાજણ કદી તપી જાય તો ફડકીને પાછી ફરે. મૈયારણીની આરે ઝપટે ચડેલી ઘોડી ઉપરથી અહવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી મારો અસવાર પડી ગયો છે, એટલે પોતે પાછી વળી અને જ્યાં 11 મૈયારણીઓ પડી છે અને ઓલો જુવાન પડ્યો છે એની પાસે ઘોડલી આવી છે રમતી રમતી. એમાં 10 મૈયારણીઓનું ને શરીરે લાગ્યું છે. એક મૈયારણીને ઘોડીની કપાળમાં ડાબ લાગી છે, લોહીની ધાર થાય છે. 10 મૈયારણીઓ રોવે છે અને એક મૈયારણ ઝીણા 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 દાંત કાઢે છે. મરક 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 દાંત કાઢે છે. જુવાને પૂછ્યું કે બેનું, તમારા મહિના માટ ઢોળાઈ ગયા, તમને વાગ્યું? આ 10 મૈયારણીઓ રોવે છે અને બેન તું એક શું કામ નથી રોતી? તું શું કામ દાંત કાઢે? તું શેનું હસસ? દરબાર, તમે તમારા રસ્તે પડો. આ દુનિયામાં કોઈ કોઈના દુઃખનો ભાગીદાર થયું નથી. હું તો મારા ભાગ ઉપર દાંત કાઢું છું, હું તો મારા ભાગને હહું છું. મારી વાતડીયું હેમાળો જો સાંભળે તો હેમાળો ઓગળીને હાલે, વાતડીએ રેમણ ડોલે. મારી વાતડીયું મહેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે, વાતડીએ રેમણ ડોલે. ના પૂછો દાજેલા દલની વાતો, વાતડીએ મારે રેમણ ડોલે. દરબાર, તમે તમારા રસ્તે વયા જાઓ, હું તો મારા ભાગ મારી કઠણાઈને દાંત કાઢું છું. ના બેન, તમારે વાત કરવી પડશે. તમે આ મરમ શું છે? તમે શું કામ હસો છો? શું કામ દાંત કાઢો છો? મૈયારણીએ કીધું કે ભાઈ, એ વાત એમ ઉભા ઉભા સંભળાય એવી નથી. અને જુવાને છીપરની માથે આસન લીધું. ભાઈ, છીપરની માથે આસન લીધું ને આયા મૈયારણીએ વાતની શરૂઆત કરી. તો સાંભળી લો રાજા, તમારી વાત સાંભળવી છે ને, હું શું કામ દાંત કાઢું છું? તો કે હા, આજથી 20-22 વર્ષ પહેલાની વાત છે. અમારા દેશનો રાજા યુદ્ધમાં કામ આવી ગયો. પોતાના 6 મહિનાના દીકરાને મેલી અને રજપૂતાણીએ જૌહર કર્યું. એકલો બાળ રાજા બની ગયો. પછી ભાયાતુએ એ દીકરાને ઉજેરવા માંડ્યો, પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ ઠાહી ઠાહી રૂવાડે રૂવાડે ભરી દીધી. ભાઈ એને દુહો એમ કે છે, નહીં પતિ નિર્બલ પતિ, પતિ બાલક પતિ નાર, ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર. જ્યાં એટલા જણાના શાસન હાલતા હોય આ લોકની તો શું વાત કરવી, પણ સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજ્જળ બની જાય. નહીં પતિ, જેનો કોઈ ધણી ન હોય. નહીં પતિ નિર્બલ પતિ, જે રાજનો પતિ નિર્બળ હોય, રાજા નિર્બળ હોય. પતિ બાળક, રાજા બાળક હોય. અને પતિ નાર, અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય. ઈસ લોક ક્યાં ક્યાં કહું સુર પર હોત ઉજાર. આ લોકની વાત શું કરી? સ્વર્ગ જેવું સ્વર્ગ ઉજળ થઈ જાય. અને પછી જુવાન બન્યો. પછી તો એટલો બધો વિકારી બની ગયેલો કે ગામની કોઈ હારી રૂપાળી બેન દીકરીની સામે નીકળી ન શકતી. ગામના માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી. માણસો વતનને છોડી છોડીને બીજે જવા મંડાણા. એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરીને આવતી હતી. અને રાજાનો કુંવર જે 20 વર્ષનો થયો હતો, સમાજે જેને
તમામ નબળાઈઓ સંસારની ઠાહી ઠાહી રૂવાડે ભરી હતી. એ ઘોડલી ખેલતો નીકળ્યો ના ધોબણના રૂપની સામે નજર કરી. પણ લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સરજન હારે સરજિયા દુનિયામાં એવી ખોખ જ કામનિયા. કેવી બાય રૂપાળી હતી. ઉગતો આંબો, રાણ કોલંબો, બારવટિયાની બરસી, જૂની વાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળા, હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય. ઉગમણા વાવ આય તો આથમણી નમે, આથમણા વાવ આય તો ઉગમણી નમે, ચારે દશોના વાવ આય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા ત્રિનદીની નવરાહ લઈ અને એક મીણની પૂતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો. તાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડનો લાખ, દેવાના સગ જેવું જેનું નાક, ચંદનના ઝાડવાની માથે શેષનાગ ઝપાટા ખાતો હોય એવો કડથી ઢળતો જેનો ચોટલો, આઠમનો ચંદ્રમાં બરોબર મધ્ય આપમાં આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો અડધે માથે કપાળ, સારામાં સારા ઝવેરીને ત્યાંથી લાવી હાચા મોતી લાવી એને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો દોબો છાંટી દીધું હોય એવી ઝવેરાત વાળી આંખ્યું અને નજર પડી એની માથે. શા રૂપ દીધા છે, સ્વરૂપ દીધા છે વાંભનેકનો ચોટલ ઝૂલે, જાણે શીતળ ચંદન ડાળે કાળુડો કોઈ નાગ ઝૂલે. અન ચાંદની ચાંદા સગીત બેઠી એના મુખ તણે મરકલડે, એના મુખ તણે મરકલડે શારૂપ દીધા છે. રૂપની સામે નજર બનાવી. ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢાથી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ, ક્રોધ હેત અહેત, મન મહીપ કહે આચરણ દ્રગ દિવાન કહી દે. જુવાન રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો, બાઈ મંડી ફફડવા. દફેરનો હાંડિયો જોઈને હરણનું કાળજું ફફડે એમ બાઈ થડક 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 ફફડવા મંડી. પોતાના ધણીને બોલાવીને એટલું કીધું કે આજ રાજાનો કુંવર નીકળ્યો તો અને મારી સામે 3 વાર જોતો ગયો છે, મારી આબરૂ સલામત નહીં રે. આપણે ક્યાંક વયું જવું જોઈએ, આપણે ક્યાંક ભાગી જવું જોઈએ. અરે ગાંડી, સત્તાની આગળ સાળ પર શું કરે, ભાગી ભાગીને આપણે કેટલા જાશું? કે તારે ના આવવું હોય તો કાંઈ નહીં, પણ હું મારી આબરૂને નહીં જવા દઉં. એ હજી 2 વચ્ચે ચર્ચા હાલે છે. રાતનો ગજર ભાંગ્યો છે કે આ બારણે ટકોરા થયા. જુવાન રાજાના માણસો આવ્યા, બાઈને ઉપાડી અને રાજાની સામે હાજર કરવામાં આવી. પણ બાઈએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું. ભાઈ સામે દારૂનો સિંહો પડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા માંડી અને કહેવા માંડી કે અમારે બાયુ માણાને મોઢે તાળા હોય, દરબાર તમારે હિંડોળા ખાતે હિંચકવા આવવાના તો મારા હૈયામાં ઘણાય કોડ હતા. ઓડિયામાં મંડી આંગળીઓ ફેરવવા અને દારૂ મંડી પાવા. એક પ્યાલી, બીજી પ્યાલી અને 10 પ્યાલીઓ જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો. ડોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી. કોટી છોડી મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે. એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને ન્યાથી ગળગળતી દોટ મૂકી. ભાઈ પોતાના 6 મહિનાના દીકરાને લઈ અને ગાંડી થઈ ગયો ભાગવા મંડી. બાઈ ભાગતા 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 વેગ ગાવનો પંથ કાપ્યો, થાકીને લોથપોથ થઈ ગઈ છે. ઘોર જંગલ આવ્યું. વડ વડ વાઈએ ઝકિયા, અળસર ટકિયા આણ, મેલી અને જટા મોકલી કોઈ જડધર ગુભા જાણ. એવા ઘોર જંગલમાં બાઈ થાકીને લોથપોથ થઈ ગઈ છે. એને એમ થયું કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે, એટલે પોતાના દીકરાને બાજુમાં હુરાવી અને ધરતીની માથે
પોતાના હાથનું ઓસીકું કરીને પણને લાંબુ કર્યું, પણ નીંદર પથ્થર ન ગણે. નીંદર લાગી ગઈ. એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયો ગયો. ભાઈ આમ જ્યાં જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે. બાઈએ ઘણા હાકલા પડકારા કર્યા પણ દીકરાને મૂક્યો નહીં. હાવજ ભાગીને વયો ગયો. ત્યાંથી બાઈ ગાંડી થઈ ગઈ. પરોડીએ નીકળેલો હાવજ એ શિકારને ઘાયલ કરે, પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી શિકારને મારે નહીં. એટલે દીકરાને વચ્ચે મૂકીને હાવજ ફરતા આંટા મારે છે અને એમાં વણજારેની પોછું નીકળીને લાખા વણજારાએ આ દ્રશ્ય જોયું. હાકલા પડકારા કરી અને હાવજને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. દીકરાને લઈ અને પોતાની કરોડોની સંપત્તિનો માલિક કોઈ નહોતો એ દીકરાને ઉજેરવા માંડ્યો વણજારો. બાઈ પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી. ત્યાંથી દીકરાને હાવજ લઈ ગયો. બાઈ ગાંડી થઈ ગયેલી. એમાં ભાગતા 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 એક માણસની નજર આ બાઈ ઉપર પડી. બાઈ સાવ ગાંડી છે. એ બાઈને પકડી લીધી અને ગામમાં લાવી, શહેરમાં લાવી અને એક વેશ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી. વિચાર કરજો, માણસનું ભાવિ એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે. જે બાઈએ પોતાના ચારિત્રને, કેરેક્ટરને, પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી. બાઈએ પોતાના ચારિત્રને, કેરેક્ટરને, પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી. બાઈને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ વાતની માથેથી 20 વર્ષ નીકળી ગયા. પણ એ ગણિકાના માલિકને બોલાવી અને બાઈએ એક શરત રાખી હતી કે તારે ને વેચાણી છું, તું કે કામ મારે કરવું જોઈએ, પણ મારી એક શરત મંજૂર રાખો. શું? કે મારા ઢોલીએ એ જ માણસ પગ મૂકી શકે જે 1 લાખ ને 1 ગણી દેનારો આવે એ જમાનામાં. ભલે શરત મંજૂર થઈ. અને આ તો પછી ધોબણ મટી ગઈ હતી. પોતાના દીકરાને હાવજ લઈ ગયો એટલે અંદરથી જનેતા મટી ગઈ હતી. પણ જગદંબાની ઉપાસક બની ગઈ હતી ભાઈ. રોજ માતાજીની પ્રાર્થના કરે. આકાશ પાતાળ તું ધર ગંબર નાગ સુર નર ભાજ નભે દિગ્પાલ દિગંબર નાટકી ડુંગર સાત ખિસાયર તેણ સમય નવનાથ ગને નર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવરાજ રવસીએ જગત બ્રહ્મસિંહ વકળ વેસીએ ઈશ્વરી માડી વકળ વેસીએ ઈશ્વરી. માતાજીની પ્રાર્થના કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગઈ હતી. 20 વર્ષના વાણા વાઈ ગયા. કોઈ 1 લાખ રૂપિયા દેનારો ન આવ્યો. માતાજી અત્યાર સુધી બાઈને આબરૂને સલામત રાખી છે. પણ એમાં એક દીવે વાટું ચડી ઓરડા છે એ દીવાથી જોળબળ થવા મનાણા અને આભલા વાળા ચાકલા ચંદ્રવા ઓરડામાં ચોડ્યા હતા. એમાં 1000 દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ મીંડ્યા પડવા. ત્યારે એક માણસે આવીને ખબર આપી કે ભાઈ આજ તને 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. આજ 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. જુવાન છે, 20 વર્ષનો છે, વણજારો છે. ભલે ભાઈ, જેવી માતાજીની મરજી, જેવી પરમાત્માની મરજી. જુવાન આવ્યો, ઢોળિયામાંથી બેહાર્યો અને બાઈ અંદરથી મંડી 9 લાખ લોબડિયાળીની પ્રાર્થના કરવા ગઈ. ભગવતી હે જોગમાયા, હે પરમાત્મા, 20 વર્ષ મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા દઈશ. અંદરથી પોકાર મીંડો ઉઠવા ભાઈ. આંખમાંથી આહુડાની ધાર થવા માંડાણી. ના અર્શ કો હિલા દે વો ધુઆ ધુઆ નહીં હે. અહીંયા હયાતા ભાવથી જો કરો હાકલો ઢીંગલું ચીથરા તણું ધૂણે ભાઈ. બ્રહ્માંડ ખળભળી જાય અંદરની દુઆથી.
જુવાન આવ્યો, બેહાર્યો, હાથમાં તેલનું કંચોળું લીધું અને જુવાનના ઓડિયામાં તેલ મંડી નાખવા. તેલ નાખતા નાખતા ઓડના ઓડિયા ઊંચા કર્યા અને રૂપિયા લાખું જોયું અને ત્યાં તો બાઈના મોઢામાંથી હાકલ નીકળી ગઈ, બેટા. એ બેટા શબ્દ સાંભળતા ગીરનો હાવજ જેમ કંદરામાંથી ઠેકીને હેઠો પડે એમ પલંગ ઉપરથી જુવાન ઉતરી ગયો. ગડગડની દોટ મૂકી પોતાના વણજારાના તંબુ પડ્યા છે એના બાપને લાખાને જગાડી. જુવાન એટલું કહે છે કે બાપુ આજ સાચું કહી દો, હું કોનું સંતાન છું? ના બાપ, તું મારું સંતાન છો. બાપુ સાચું નહીં કહો તો પેટમાં કટાર ખાઈને હમણાં હું મારા પ્રાણ કાઢી નાખીશ. બેટા, આજથી 20 વર્ષ પહેલાની વાત છે. અમારું મોવાડું જંગલમાંથી નીકળ્યું હતું. તને હાવજે પકડ્યો તો. હાવજે ક્યાંક ક્યાંક દાઢું બેહારી હતી. અમે હાકલા પડકારા કર્યા. હાવજ વયો ગયો અને અમારી કરોડોની સંપત્તિનો કોઈ માલિક નહોતો એટલે ઉજેરીને તને મોટો કર્યો. બાકી તારા માવતર કોણ છે એ તો અમને ખબર નથી. આ જુવાનને એમ થયું કે જે બાઈના ઢોલીએ ગયો હતી નક્કી મારી માં જ હોવી જોઈએ. પડ ભોગ ભૂપત નોય ભૂંડા માં તણે સર માંડલે. હું મારા માના ઢોલીએ ગયો અને પાછી દોટ કાઢી આવ્યો. આવી અને પોતાના કમરપટ્ટામાં 2 કટારો હતી આપમાં ઉલાળી અને પોતાના પેટમાં ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું, ભાઈ, મારા શિયાળને બચાવવા માટે રાજાને માર્યો, મારા દીકરાને હાવજ લઈ ગયો. આજ 20 વર્ષે મને મારો દીકરો મળ્યો, એ આવા સ્વરૂપે મળ્યો. આજ મારા દીકરાનો મેં ભોગ લીધો. હવે કેટલાક ના હું ભોગ લઈશ. એક કામ કરો, મને ચિતા ખડકાવી દો. મારે મારા દીકરાનું શબ ખોળામાં લઈ અને સતી થઈ જવું છે. નદીમાં બાઈની ચિતા ખડકાણી. જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે, જોહર કરવા માટે બાઈ બેઠી. જોહર કરવા માટે બાઈ બેઠી. ચિતાનો જાડ 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 અગ્નિ પ્રજ્વલિત થયો. જગદંબાના જાપ જપાય છે. ચોમાસાનો સમય. હજી બાઈને અગ્નિની જાળ લાગે ન લાગે એ પેલા તો હાકલાને પડકારા થયા કે ભાગી જાઓ, નદીમાં પૂર આવે છે. અને બાઈ હળગે પેલા નદીના પૂરમાં લોઢે લેવાની થાય. પણ દુખિયા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા. એ બાઈને ઓવાળે કાઢી નાખી. ગોવાળિયા ભેહું ચરવા આવ્યા હતા. બાઈની નાડ હાથમાં લીધી. થોડા થોડા શ્વાસ હાલે છે. નેહડે લઈ ગયા. નેહડે લઈ જઈ અને એ બાઈને તપાડી અને બેઠી કરી. 10 દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા પછી બાઈએ એમ કીધું, ભાઈ, મને મફતનું ખપતું નથી, મને કાંઈ કામ કરવા દો. કે બેન, તને બહુ જો થાતું હોય તો અમારી બહેનો દીકરીઓ સામેના નગરમાં મય વેચવા જાય છે, એની ભેળી મય વેચવા જા. હે રાજા, મારા જીવતરમાં એટલા સુખના માટલા ઢોળાઈ ગયા. એમાં આજ તારું ઘોડું ભડક્યું, મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું છું. નૃપ મારે ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં ફરી હું. સુત બાગ કહો ગઈ ભાન સબે ગનિકા ઘર વાસ કરી વસી કરી હું. નૃપ માર ચલી અપને પીયું પે પીયું નાગ દેશો દુઃખ મેં ફરી હું. સુત બાગ કહો જર બેકુ ચલી નદી પૂર બેઠો નિકસી તરી હું. પણ કાલ સવારે જમવાનું માગશે તો હું દઈશું. એક કામ કરો ને, તમારા મિત્ર દ્વારકાનો અધિપતિ ભગવાન કૃષ્ણ કનૈયો જે છે, કૃષ્ણ ચંદ્રમણી છે, એની પાસે માગવા જાઓ. મદદ કરે ને આપણું દારિદ્ર ફીટી જાય. અરે ગાંડી, હું અજાચક બ્રાહ્મણ, મારાથી કોઈથી દુનિયાની સામે લાંબો હાથ થાય નહીં. કયા મોઢે હું કૃષ્ણ પાસે માગું? કે ભૂદેવ, કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જશે. લીમડી કવિરાજ શંકરદાનજી લખે છે, અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય, પણ કોક વેધુ પાછ વંચાય સીતની વાતું શંકરા. કવિ કાગ તો ના પાડે છે કે મિત્રને વેધુને તો કહેવાય જ નહીં. એને તમારા દુઃખના રોદડા તમારા ભાઈબંધ પાસે, તમારા મિત્ર પાસે ન રોશો. કારણ કે અંતરના
વિપતની વાતું ભેરું ને નો ભણાયજી. ઈ જો હાચો હેતુ હોય તો એ તમારું સંકટ સમજી જાય. બાજગે ના ભરોસે રેવાયજી. ભાઈ એના ભરોસે રેવાય. એને કૃષ્ણને કહેવું નહીં પડે તમારે. વરાણી હું ત્યાં જાઉં, મારે કંઈક લઈને જવું પડે, આપણી પાસે કાંઈ નથી. વરાણી ખાલી હાથે હું કેમ ભાઈબંધને મળવા માટે જાઉં? એના છોકરા હોય, કૃષ્ણ મારી ઓળખાણ કરાવે, હું એના છોકરાના હાથમાં હું દઉં? મારી પાસે કાંઈ નથી ગોરાણી. હવાસેર તાંદુલ જે હતા, સવારમાં છોકરાને રાંધીને ખવડાવવાના, એ તાંદુલની પોટલી ભાઈ વાળી હો. અને હાજે ગોરાણી તાંદુલની પોટલીને સીવવા માટે બેઠી. પણ કવિ એમ લખે છે કે ગોરાણીએ, સુદામાના પત્નીએ તાંદુલની પોટલીની હારે એમાં સાંભળિયાને સીવી લીધો. ભાઈ ભગવાન કૃષ્ણને સુદામાના પત્ની એમ કહેવાય કે પોતે તાંદુલની પોટલીની હારે અંદર પોતાના સ્નેહની ગાંઠથી સીવી લીધો હતો અંદર. ભાઈ આવ્યો છે દ્વારકા, આવ્યો છે સોના ને દ્વારકાનો માલિક. આ ગરીબ બ્રાહ્મણને કોણ મળવા દે? દરવાનો રોકે છે. અરે મારો ભાઈબંધ છે, એને મળવા માટે આવ્યો છું કૃષ્ણ. અમે એક જ ગુરુના આશ્રમમાં, સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા. કોક જઈને કયો તો ખરા, તારો મિત્ર સુદામો આવ્યો છે. હવે જા જા, તારી જેવા અહીંયા કેટલાય હાલી નીકળ્યા છે. તને કૃષ્ણ તારો ભાઈબંધ હોય? કોઈ માનતું નથી ગરીબ બ્રાહ્મણની વાત. એક દી, બે દી, ત્રણ દિવસના ઉપવાસના કડાકા દ્વારકાની બજારમાં થયા. બગલમાં જે તાંદુલની પોટલી દબાવી રાખી હતી, એ સુદામાએ હાથમાં લઈને દરવાનને આપીને કીધું કે મારો પ્રાણ નીકળી જાય દ્વારકાની બજારમાં તો મારી આ તાંદુલની પોટલી પહોંચાડીને કૃષ્ણને કહેજો તારો ભાઈબંધ સુદામો પોરબંદરથી આવ્યો. તો બસ એટલો સંદેશો તો આપી શકશો ને. એમાં એક જણાને એમ થયું કે હોય તો હોય ખરો. એક બાજુ જગતની સમૃદ્ધિ છે અને એક બાજુ જગતની ગરીબાઈ છે. હોય તો હોય હો. અને દરવાને જઈને અખતરો તો કરી આવ. શું કહે છે ભગવાન? ભગવાનની પાસે જઈને કીધું, પ્રભુ હિંડોળા ખાતે ત્રિલોકનો નાથ, ત્રિભુવનનો અધિપતિ હિંડોળા ખાતે હિંચકે છે કનૈયો, પટરાણીઓ હિંચકા નાખે છે. પણ આજ દરવાને જઈને કીધું, પ્રભુ એક ત્રણદીથી પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે અને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે, અમે એક જ ગુરુના આશ્રમમાં ભણતા હતા. 3 દિવસથી તમને મળવા માટે તલખે છે પણ અમે આવવા નથી દેતા. આજે એમ કીધું કે જો મરી જાઉં તો મારી તાંદુલની પોટલી પહોંચાડજો, એટલે કહેવા માટે આવ્યા છીએ. પણ સુદામો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં તો ત્રિભુવનના અદ્ભુત ગડગડતી દોટ મૂકી હો ભાઈ. આવ્યો મુજ બાપલિયો આવ્યો, સાચો મુજ સ્નેહી આવ્યો, બાળા પડનો ભેરું આવ્યો, ગોકુળ યાના ગીત લઈ આવ્યો, આવ્યો મુજ બાપલિયો આવ્યો હો. દોટ મૂકી ભાઈ જગતના નાથે. પણ ખબર પડ્યા ને વાલો એ દોડા ગીરધારી, પછી ત્રિક મેં લીધો છે જેને સોને તેડી, એને આહુડા ખળક્યા આંખથી રે જી. ખબર પડીને વાલો દોડ્યો ગીરધારી, પછી ત્રિક મેં લીધો છે એને તેડી, આહુડા ખળક્યા આંખથી. થાકીને આવેલો છે. ગરમ પાણી મુકાઈ ગયા ભાઈઓ, અને આંગડા ઘસે છે એની. કેવો સુદામા ભાગશાળી હશે વિચાર તો કરો. બ્રહ્માંડનો અધિપતિ, એની પટરાણીઓ છે, રૂક્ષ્મણીજી છે,
એ આ ચોળી ચોળી અને બ્રાહ્મણને નવરાવે છે કે અંગડા ઘસે છે એની એ સોને આઠે પટ રાણી અને ત્રિકમ રેડે છે જેને સોને પાણી એ પાહોલી જા તો જા એને પ્રેમથી રેજી આજ સુદામાજી દ્વારિકામાં સોને ગાયો એ દર્શને દીના નાથને રેજી નવરાવી ધોરાવી તૈયાર કરી અને બગલમાંથી તાંદુલની પોટલી ખેંચી લીધી. પોતે તાંદુલની મુઠ્ઠીઓ ભરી ભરીને કૃષ્ણ મીંડા ખાવા. સુદામા બાળપણ યાદ આવી ગયું. બાપ શું તારા તાંદુલમાં મીઠાશ છે. રૂકમણીજીએ કાનમાં કીધું કે એકાદી મુઠ્ઠી મારા માટે રાખજો, કારણ કે ન્યા સુદામાને આપવાનું છે, મારે આપવાનું છે. તમે કાંઈ નહીં કરી શકો, હું લક્ષ્મી છું, એટલે એકાદી મુઠ્ઠી મારા માટે રહેવા દો. કે તાંદુલ જમે ને વાલો એ વારે રાણી રૂકમણી, એક મુઠ્ઠીના બદલામાં મારે એને વૈભવ આપવાનો છે. પ્રભુ એક મુઠ્ઠી તો મારા માટે રહેવા દે ભલા માણસ. 1 દી 2 દી 5 દી 15 દી 6 મહિના સુધી સુદામાને રોક્યો છે. રોજ નવા નવા પકવાન બને છે, જમાડે છે. સુદામા બિચારો આંખ બંધ કરે ત્યાં એના ભૂખ્યા છોકરા દેખાય છે. પણ શું કરું, આ કૃષ્ણ કેવો કઠોર થઈ ગયો. 6 મહિનામાં એકે દી મારા ઘરના સમાચાર પૂછ્યા નહીં. મારી પત્ની શું કરે, મારા બાળકો શું કરે, મારી આર્થિક સ્થિતિ કેવી છે, મારી ગરીબાઈ કાંઈ પૂછતો નથી. આટલો બધો માણસ બદલાઈ જતો હશે. વલણ નવળું નિહાળી વિશ્વનું કાં ગમ કરે નાઝીર. સમય બદલાય છે ત્યારે બધા બદલાઈ જાય છે. એટલો બધો વૈભવમાં એને વૈભવનો નશો ચડી ગયો. મારા બાળક કેમ દિવસો કાઢતા હશે, મારી પત્ની કેટલી મુંજાતી હશે. 6 મહિને કીધું કે પ્રભુ હવે હું રજા લઉં, મને જવા દો, મને મારા છોકરા યાદ આવ્યા છે. આગ્રહ ન કર્યો રોકાવાનો. ભલે બાપા જાવું છે. ઉદ્ધવ અને કૃષ્ણ એને મૂકવા માટે દ્વારકાના સીમાડા સુધી ગયા છે. છેલ્લા જોહાર સુદામાએ કરી લીધા અને સુદામો પોરબંદરના રસ્તે હાલતો થયો. ભગવાને કીધું કે આય સુદામા ગોરે, આ તારી ફાટલી પોતડી લેતો જા, મારી પિતાંબરી મને પાછી દઈ દે. સુદામો પોરબંદરના રસ્તે હાલતો થયો. ભગવાને કીધું કે આય સુદામા ગોરે, આ તારી ફાટલી પોતડી લેતો જા, મારી પિતાંબરી મને પાછી દઈ દે. ત્યાં તો સુદામાને ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું. એટલો બધો સંપત્તિમાં ગાંડો થઈ ગયો. એક પોતળી પહેરી છે, એ પોતળીનો મારા અંગ ઉપર રહેવા દીધી, પણ તોય આ દેશનો વિપ્રા, દેશનો બ્રાહ્મણ એ ત્રિલોકના નાથનો આભાર માને છે કે એક પોતળી જો કૃષ્ણે મને આપ્યું હોત ને તો કોક દીક તો એમ કહેત ને કે આ પોતળી આપી હતી મારી હતી. હે પ્રભુ, તે મારું અજાચક વ્રત જાળવ્યું છે, તોય આભાર માને છે ભગવાનનો. પોતાની ફાટલી બિચારા પોતળી પહેરી સુદામો હાલતો થયો. એ સુદામા જ્યારે હાલતો થયો ત્યારે ઉદ્ધવે એટલું કીધું, પ્રભુ એક ચપટી તાંદુલમાં રૂક્ષ્મણીજી અને મહેલ ખડા કરી દીધા છે. તમે જો જરાક કાનમાં હાલતી વખતે સુદામાને કીધું હોત ને કે તારું દુઃખ તો હજારો જોજન દૂર વહી ગયું છે, તારા છોકરા સુખી છે, તારા પત્ની સુખી છે, તો બિચારા આ બ્રાહ્મણને દ્વારકાથી પોરબંદર સુધીનો થાક ન લાગતો. ત્યારે કૃષ્ણ રોતા રોતા બહુ સરસ બોલ્યા છે, ઉદ્ધવ, મારા આંગણે 6 મહિનાથી માગવા આવવા વાળો માણસ પોતાના મોઢેથી માગી ન શક્યો હોય તો હું દેવા વાળો કયા મોઢે કહી શકું કે મેં તને એટલું દીધું છે, મારાથી ન બોલી શકાય. અને એના માટે કવિની કલમ હાલે
કે ચપટી ચોખામાં આપી દીધું વાલે બધું કુબેરનું દ્રગ રે વાલે બધું કુબેરનું દ્રગ એ જી નાથના નાથે એ મેર કરી ગણ માનું નથી અપ સાહેબ બનું મિત્ર તો બનું જેવો સુદામા ને માધવા જેવો બનું મિત્ર તો બનું જેવો સુદામા ને માધવા જેવો પણ કીધા વગરનો ભક્તોને હંમેશા દીધા કરે છે એવી ભગવાનની ટેવ છે. આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા અરે 9 લાખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા પણ 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે એ હારે મનવા ભજન કરે એ જીતે. મીરાબાઈના હાથમાં ઝેરનો કટોરો આવ્યો. મીરા ધ્રુજી ગઈ. એક ફોરું જો જીભમાં પડે જીભને માથે ટેરવાની માથે પડે તો તાળું 1 સેકન્ડમાં ફાટી જાય. આવું હળાહળ વિષ હતું. ભક્તો પણ ઘણીવાર બીના છે. પીવાય નો પીવાય પીવાય નો પીવાય. મીરા મૂંઝાણા છે. ત્યાં તો કનૈયાને ફાળ ઉપડ્યો કે જો મીરા ઝેર નહીં પીવે ને તો મારા નામ ઉપર કાલ દુનિયા કોઈ ભરોહો નહીં કરે. અને મુરલીધર દેખાણો ભાઈ અંદર. આમ મીરાએ નજર કરી ત્યાં તો કનૈયો દેખાણો વાહળી. બંસીધર દેખાણો ભાઈ. પછી મીરાએ નક્કી કરી લીધું કે આ ઝેર નહીં મારે તો મારા કનૈયાને પીવાનો છે. ઝેરનો કટોરો મીરાબાઈ પી ગયા. માણસ ઝેરનો કટોરો રાણાજીએ જે મોકલ્યો તે પાછો વળતો હતો. એને મીરાબાઈએ એટલું કીધું કાય ઉભો રે ક્યાં જાસ? કે રાણાજી પાસે જાઉં છું. કે તારા રાણાને કહેજે હવે એના ખજાનામાં જેટલું ઝેર હોય એટલું ઝેર મને મોકલી દે. કારણ